કંપની લોનો યુનિટ નંબર 3 કંપનીના કાયદાના વહીવટનો વિકાસ. આ યુનિટના ટોટલ 4 પોઈન્ટ ઓલરેડી ક્લાસમાં ડિસ્કસ કરેલા છે. આજે 2 પોઈન્ટ ડિસ્કસ કરવાના છે, એક NCLT અને બીજું CLB. બટ પહેલાં એકવાર રિવાઇઝ કરીએ કે કંપનીના કાયદાના વહીવટનો વિકાસ શું છે. ભારતમાં જેટલી પણ કંપની અત્યારે નોંધાયેલી છે, લગભગ 25 લાખ જેટલી કંપની નોંધાયેલી છે. આ બધી કંપનીઓનો વહીવટ કરવા અને કંપનીની કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે કેન્દ્ર સરકારે અલગ અલગ 7 વિભાગ બનાવેલા છે, અથવા તો 7 અધિકારીની નિમણૂક કરેલી છે, જેનું કામ કંપનીનો વહીવટ બરાબર થાય છે કે નહીં અને કંપની દ્વારા કંપની ધારા 2013ના જે નિયમો છે એનું પાલન કરવામાં આવે છે કે નહીં એ ચેક કરવાનું કામ છે. તો આ ટોટલ 7 વિભાગ છે એને તમે 3 પાર્ટની અંદર ડિવાઈડ કરો. ટોટલ 3 પાર્ટ તમારા બને. સૌથી પહેલું વહીવટ અને નિરીક્ષણ, એટલે કે એવા વિભાગ જેનું કામ ખાલી કંપની છે એનો વહીવટ અને નિરીક્ષણ જોવા માટેનું છે. તો એવા ટોટલ 3 વિભાગ ભારતની અંદર છે. સૌથી ઉપર કેન્દ્ર લેવલ ઉપર હાઈએસ્ટ ઓથોરિટી છે MCA, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, એટલે કે કંપની વિષયક ખાતું. તો MCA છે એની કામગીરી ભારતમાં જેટલી પણ કંપની બધી કામ કરે છે, કાર્યરત છે, એનું ઓવરઓલ સંચાલન કરવાનું અને વહીવટ કરવાનું કામ છે, કે કંપનીઓ બધી બરાબર કામ કરે છે કે નહીં એનું ઓવરઓલ વહીવટ જોવે છે. અને કંપની ધારામાં કંઈ સુધારા વધારા કરવાના હોય એનું કાર્ય પણ અને એક સુધારા કરવાની સત્તા પણ MCA પાસે છે. હવે MCA આખા ઇન્ડિયા ઉપર દેખરેખ રાખે છે. તો એક જ વિભાગ દ્વારા ભારતની 25 લાખ જેટલી કંપનીઓનો વહીવટ કરવો પોસિબલ ન હોય, એટલા માટે આખા ભારત છે એને ટોટલ 7 વિભાગમાં વહેંચી દીધેલું છે. અને આ 7 વિભાગ માટે એક એક રિજનલ ડિરેક્ટર અથવા તો વિભાગીય ડિરેક્ટરની નિમણૂક કરેલી છે. તો આ રિજનલ ડિરેક્ટરનું કામ શું હશે? જે વિભાગમાં પોતાની અપોઇન્ટમેન્ટ થયેલી છે એ વિભાગમાં જેટલી પણ કંપની કામ કરતી હોય, જેટલી પણ કંપની નોંધાયેલી હોય, એ કંપનીઓનો વહીવટ અને નિરીક્ષણ રાખવાનું કામ કરશે. અને RD છે રિજનલ ડિરેક્ટર, એની નીચે પણ એક અધિકારી અથવા તો એક વિભાગ બનાવેલું છે જે ROC છે, રજિસ્ટ્રાર, કંપની રજિસ્ટ્રાર. કંપની રજિસ્ટ્રાર છે એ ભારતમાં જેટલા પણ રાજ્ય છે એ રાજ્ય દીઠ અલગ અલગ રાજ્યોમાં એની નિમણૂક કરેલી હોય છે. અને ROCનું કામ કેટલું હશે? જે રાજ્યમાં પોતે કામ કરે છે એ રાજ્યમાં જેટલી પણ કંપનીઓ નોંધાયેલી હોય એનો વહીવટ બરાબર થાય કે નહીં એ જોવાનું કામ છે. પ્લસ કોઈ પણ કંપનીની સ્થાપના થાય તો તમે ભણી ગયા કે કોઈ પણ કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર ROC આપે તો કંપની સ્થાપના વિધિની પ્રક્રિયા કરે, બધા દસ્તાવેજો ROCને જમા કરે, પછી ROC એ દસ્તાવેજોનું વેરિફિકેશન કરે કે દસ્તાવેજો બરાબર છે કે નહીં, અને જો બરાબર હોય તો કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર આપે. તો સૌથી હાઈએસ્ટ ઓથોરિટી આવે MCA. એનું કાર્ય છે એ ઇઝી થાય એના માટે આખા ઇન્ડિયાને 7 ભાગમાં વહેંચી નાખ્યું અને 7 વિભાગ માટે અલગ અલગ ડાયરેક્ટર રાખેલા છે, જેનું કામ એ 7 વિભાગની કંપનીઓ ઉપર દેખરેખ રાખે. અને RDની નીચે ROC છે, જે દરેક રાજ્ય વાઇઝ એક એક ROC હોય અને એ રાજ્યમાં જેટલી કંપની કામ કરતી હોય એના માટે ROC જવાબદાર રહે. હવે બીજો વિભાગ તમે પાડો તો ઇન્ડિયામાં જેટલી બધી કંપની નોંધાયેલી છે એમાંથી અમુક કંપની એવી છે જે શેર બજારમાં કામ કરતી હશે. તો આ શેર બજારમાં જે કોઈ પણ કંપની લિસ્ટેડ હોય સ્ટોક એક્સચેન્જમાં, એના ઉપર નિરીક્ષણ કરવું કે એની કામગીરી ઉપર અંકુશ રાખવો વધારે જરૂરી હોય, કેમ કે એમાં આવી નોંધાયેલી કંપનીમાં છે પબ્લિકના પૈસા રોકાયેલા હોય છે, જાહેર જનતાના પૈસા રોકાયેલા હોય. તો આવી કંપની જે શેર બજારમાં નોંધાયેલી છે એના ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ બોર્ડ બનાવેલું છે, SEBI, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેનું કામ ખાલી જેટલી પણ કંપનીઓ શેર બજારમાં કામ કરતી હોય છે એના ઉપર અંકુશ રાખે છે. અને ત્રીજો વિભાગ તમે પાડો એ થાય ફરિયાદોનો નિકાલ કરવા માટે. કોઈ પણ વ્યક્તિને કંપની વિરુદ્ધ ફરિયાદ કરવી હોય કે કોઈ એક કંપનીને બીજી કંપની વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો એના માટે જનરલી આપણે કોર્ટની અંદર, અદાલતની અંદર ફરિયાદ દાખલ કરતા હોય છે. પણ અહીંયા એના માટે 2 તમને વિભાગ આપેલા છે, એક NCLT અને CLB, અને એ સિવાય આવશે કોર્ટ, જેની અંદર આપણી જિલ્લા અદાલત, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આવતી હોય છે. તો આજે 2 પોઈન્ટ આપણે ભણવાના છે, એક NCLT અને એક CLB. NCLTનું ફૂલ ફોર્મ તમને આપેલું છે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. તો 2013નું અત્યારનો જે કંપની ધારો છે એમાં NCLT કામ કરે છે. આની પહેલાં અગાઉ જે કંપની ધારો 1956 હતો એની અંદર કંપની લો બોર્ડ CLB કામ કરતું હતું. અને જ્યારે CLB પણ નહોતું ત્યારે કંપની વિરુદ્ધની જેટલી પણ ફરિયાદો છે એ કોર્ટની અંદર કરવામાં આવતી, કાં તો હાઈકોર્ટમાં અથવા તો સુપ્રીમ કોર્ટમાં. આનાથી એવું થવા માંડ્યું કે કોઈ પણ કોર્ટની કામગીરી બહુ વધવા માંડી, કેમ કે કોઈ એક જ કોર્ટની અંદર આખા ભારતના જેટલા પણ વ્યક્તિઓ છે બધા એક જ કોર્ટની અંદર હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટમાં ફરિયાદો કરે, કમ્પ્લેન ફાઇલ કરે તો એ કોર્ટની કામગીરી વધી જાય અને ઘણા બધા કેસ પેન્ડિંગ રહેવા માંડ્યા અને કોઈ પણ વ્યક્તિ છે એને
સમય મર્યાદાની અંદર એની જે કમ્પ્લેન છે એનું સમાધાન ન મળે. એટલા માટે ગવર્મેન્ટે એક ડિસાઇડ કર્યું કે જેટલા પણ ભારતની અંદર કાયદા બનેલા છે એ કાયદા પ્રમાણે એક ખાસ અદાલતને તમે રચના કરો. અને એ ખાસ અદાલતનું કામ શું હશે? જે કાયદા માટે કાર્ય કરે છે ખાસ અદાલત, એ કાયદાની જેટલી પણ ફરિયાદો હોય, કમ્પ્લેન હોય, એનું નિરાકરણ અથવા તો એનો નિકાલ કરવાનું કામ આ ખાસ અદાલતનું છે. અને આ ખાસ અદાલતને જ નામ આપેલું છે ટ્રિબ્યુનલ. તો જ્યારે 1956નો કાયદો હતો ત્યારે CLB હતું, CLBની સ્થાપના કરેલી હતી. અને CLB પછી જ્યારે કંપનીનો કાયદો 2013 આવેલો છે, આ 2013ના કાયદાની અંદર ખાસ અદાલત તરીકે NCLT નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની સ્થાપના કરેલી છે. તો પહેલાં NCLT શું છે એ ભણીએ. તો NCLTનું સૌથી મુખ્ય કામ, મેઇન એનું કાર્ય શું હશે? કે કંપની વિરુદ્ધ જે કાંઈ પણ ફરિયાદો થઈ હોય એનો નિકાલ કરવાનું એનું કામ હશે. તો પહેલાં સ્ટાર્ટ કરીએ. કંપની વિષયક ફરિયાદો અને ઝઘડાઓનું નિવારણ અંગે અદાલતોનો કાર્યભાર ઘટાડવા માટે કંપની ધારામાં ખાસ અદાલતની રચના કરવામાં આવેલી છે. જેટલા પણ ભારતમાં કાયદા છે એ કાયદા માટે એક અલગ ખાસ અદાલત કે ટ્રિબ્યુનલ છે એની રચના કરેલી છે. ફોર એક્ઝામ્પલ, કંપનીનો કાયદો છે તો એના માટે NCLT કામ કરે છે. શેરબજારનો કાયદો છે તો એના માટે એનું એક અલગ SEBI બોર્ડ છે. એ સિવાય એનું એક સિક્યોરિટીઝ અપીલેટ ટ્રિબ્યુનલ, શેરબજારની પણ એક ખાસ અદાલત બનાવવામાં આવેલી છે. તો NCLT 2013ના કાયદામાં આવેલું છે. પણ એની પહેલાં 1956ના કાયદામાં શું હતું? અગાઉના કંપની ધારા 1956 અંતર્ગત આવી ખાસ અદાલત તરીકે કંપની લો બોર્ડ અથવા તો CLBની રચના કરવામાં આવેલી હતી. CLBની રચના છે 1991માં થયેલી હતી. પણ 1991 બાદ જેમ જેમ આપણી આર્થિક નીતિમાં સુધારો થયો, વૈશ્વિકીકરણ થયું, ખાનગીકરણ થયું અને કંપનીઓનો વિકાસ વધવા માંડ્યો, ભારતમાં ઘણી બધી કંપનીઓની સ્થાપના થવા માંડી, એના માટે CLB છે એની કામગીરી થોડીક ટૂંકી પડતી હતી. અને એક એવી ખાસ અદાલતની જરૂર હતી કે જે મોટા લેવલ ઉપર છે ભારતમાં જેટલી પણ કંપનીનું ફરિયાદો થાય છે અથવા તો એક કંપની બીજી કંપની વિરુદ્ધ ફરિયાદો કરે છે એનો સમયસર સમય મર્યાદામાં નિકાલ થાય એના માટે એક નવી ખાસ અદાલતની જરૂર હતી. જેના માટે કેન્દ્ર સરકારે એક કમિટીની રચના કરી. આ કમિટીએ આખો સર્વે કર્યો કે ભારતમાં કંપની ધારો જે લાગુ પડેલો છે 1956નો ધારો ત્યારે હતો, કંપની ધારો 1956. તો એ કંપની ધારાની શું પરિસ્થિતિ છે, એની સામે કંપનીઓની જે ફરિયાદો છે એની શું પરિસ્થિતિ છે. તો આ બધી કમિટી દ્વારા એની જે સર્વે કરી અને ગવર્મેન્ટને એક સૂચન આપ્યું કે એક નવા ટ્રિબ્યુનલ કે ખાસ અદાલતની જરૂરિયાત છે. જેના માટે ગવર્મેન્ટે ખાસ અદાલત તરીકે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની સ્થાપના કરેલી હતી. આ NCLTની સ્થાપના બહુ વહેલી થયેલી હતી. પણ આ જે NCLT છે એની કામગીરી ક્યારે શરૂ થઈ હતી? 2013ના કંપની ધારા અંતર્ગત 1 જૂન 2016થી આ જે બોર્ડ છે અથવા તો જે ટ્રિબ્યુનલ છે એની સ્થાપના થયેલી હતી. પરંતુ ભારતમાં કંપનીઓના વિકાસને ધ્યાને રાખી કંપની ધારામાં સુધારા કરવા માટે કેન્દ્ર સરકારે એક કમિટી બનાવેલી હતી. અને આ કમિટી એવું સૂચન આપ્યું કે ભારતમાં CLBની જગ્યાએ એક નવી ઓથોરિટી અથવા તો એક નવી ખાસ અદાલતની જરૂર છે. અને આ કમિટીના સૂચનને ધ્યાનમાં રાખી CLBના સ્થાને NCLTની રચના કરવામાં આવેલી હતી. જ્યારથી NCLTની રચના થઈ ત્યારથી જ CLB કંપની લો બોર્ડ છે એનું વિસર્જન કરી દેવામાં આવેલું હતું. કંપની ધારા 2013ની કલમ 408 મુજબ NCLT એ અર્ધ અદાલતી સત્તા છે. અર્ધ અદાલતી સત્તા એટલે કે અદાલત જેવા જ પાવર NCLT પાસે હોય, અદાલત જેમ ફરિયાદોનો નિકાલ કરવાનો કે કોઈ પણ વ્યક્તિ કે કંપનીની વિરુદ્ધમાં હુકમ આપવાનો, નિર્ણય આપવાનો અધિકાર હોય, એવો જ બધો અધિકાર છે આ NCLT છે એની પાસે હશે. પણ અદાલત જેવા પૂરેપૂરા પાવર NCLT પાસે આપેલા નથી કેન્દ્ર સરકારે. એટલા માટે NCLT અર્ધ અદાલતી સત્તા એટલે કે અડધી અદાલત જેવી બધી સત્તા અને પાવર NCLT પાસે હોય. જે કંપની વિષયક ફરિયાદો અને ઝઘડાઓનો નિકાલ, કંપની વિસર્જન અને નાદારી, માંદી કંપનીઓને પુનર્જીવિત કરવી વગેરે જેવા કાર્ય માટે જવાબદાર છે. તો એક તો જે કંપની વિરુદ્ધ ફરિયાદો હોય એનો ટાઈમસર સમયસર નિકાલ કરવાનો, કોઈ કંપનીનું વિસર્જન થતું હોય તો એનો હુકમ આપવાનો, કોઈ કંપની એવી છે જે બિઝનેસ સ્ટાર્ટ થયો પણ કંપનીની નફાકારકતા ઓછી હોય, કંપનીની પ્રોફિટેબિલિટી ઓછી હોય અને પોતાનો કંપનીનો ધંધો છે એ બંધ થઈ જાય, તો આવી માંદી કંપનીને પાછી પુનર્જીવિત કરવી હોય, પાછી એને તમારે નફાકારક સ્થિતિમાં લઈ આવવી હોય તો એનું કામ પણ NCLT કરે છે. હવે જો NCLT છે આ ટ્રિબ્યુનલ કામ કરે છે એમાં કયા કયા સભ્યો, કયા કયા અધિકારીઓ કામ કરતા હશે, એના માટે NCLTની રચના આપેલી છે કે જે NCLT આખું અદાલત છે, ટ્રિબ્યુનલ છે, એમાં કેટલા માણસો કામ કરે. તો એની અંદર એક પ્રમુખ, એ સિવાય ન્યાયિક સભ્યો અને ટેકનિકલ સભ્યો કાર્ય કરે છે. એક ચેરમેન હશે
એ આખી આ જે ટ્રિબ્યુનલ છે એને લીડ કરતો હોય. એ સિવાય ન્યાયિક સભ્યો હશે. આ ન્યાયિક સભ્યો કેવા હશે? જેની પાસે કોર્ટ કે કાયદાને લગતું કોઈ જ્ઞાન હશે, જે કંપનીને લગતી ફરિયાદો છે એનું નિકાલ કરવા માટે મદદ કરતા હશે. અને એ સિવાય ટેકનિકલ સભ્યો હશે. કંપની ધારો 2013 આવેલો છે ત્યારથી જેટલું પણ મેન્યુઅલી બધું કાર્ય હતું એ કેવું થઈ ગયું? કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું, ઓનલાઈન થઈ ગયું, ડિજિટલ થઈ ગયું. એટલે કે પહેલાં જે કાંઈ પણ કંપની આરઓસીને કે એમસીએને કોઈ વસ્તુ ફાઇલ કરવાની હોય, જમા કરાવવાની હોય, એ ફિઝિકલી કાગળ સ્વરૂપે કરતા હતા. પણ જ્યારે કંપની ધારો 2013 આવ્યો ત્યારથી આ જે મેન્યુઅલું બધું ફાઇલિંગ હતું એ કેન્સલ થઈ ગયું અને એની જગ્યાએ ઓનલાઈન ફાઇલિંગ આવી ગયું. તો કોઈ કંપનીને ઓનલાઈન કોઈ પ્રોબ્લેમ હોય તો એના માટે ટેકનિકલ સભ્યો છે એની પણ નિમણૂક કરેલી હોય. એના પછી આજે એનસીએલટીના પ્રમુખ અને સભ્યોની લાયકાત તમને આપેલી છે કે કયા વ્યક્તિને સભ્ય કે એનસીએલટીના પ્રમુખ તરીકે તમે અપોઇન્ટ કરી શકો. તો કોઈ પણ એનસીએલટીની બેન્ચ હોય ભારતમાં અલગ અલગ ઘણી બધી, લગભગ અત્યારે 13 જેટલી એનસીએલટીની બેન્ચ અલગ અલગ રાજ્યોમાં કામ કરે છે. આજે એનસીએલટીની મુખ્ય બેન્ચ છે એ દિલ્હીની અંદર આવેલી છે. એ સિવાયની 12 બેન્ચ છે અલગ અલગ રાજ્યની અંદર કાર્ય કરે છે. તો આ જે બેન્ચ છે એના પ્રમુખ અને સભ્યો હોય એની લાયકાત આપેલી છે. સૌથી પહેલાં પ્રમુખની લાયકાત આપેલી છે. તો કોઈ પણ એનસીએલટીના પ્રમુખ બનાવવો હોય કોઈ વ્યક્તિને તો એના માટે ઓછામાં ઓછા 5 વર્ષ માટે હાઈકોર્ટના જજ તરીકે કાર્ય કરેલું હોવું જોઈએ. કોઈ પણ પર્સને હાઈકોર્ટના જજ તરીકે 5 વર્ષ કામ કરેલું હોય મિનિમમ, તો એને તમે એનસીએલટીના પ્રમુખ બનાવી શકો. એના પછી ન્યાયિક સભ્યો છે. તો ન્યાયિક સભ્યો પાસે પણ કાયદા અને લો રિલેટેડ નોલેજ હોવું જોઈએ. તો એના માટે તમને 2 લાયકાત આપેલી છે. કાં તો એ હાઈકોર્ટનો જજ હોય અથવા તો જે જિલ્લાની અદાલત છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, એની અંદર 5 વર્ષ માટે કામ કરેલું હોય. અને ત્રીજા છે ટેકનિકલ સભ્યો. તો એની પાસે એક તો વિશિષ્ટ ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ. અને એ સિવાય ભારતની જે લો સર્વિસ છે, LLB, LLM, આ બધી લો સર્વિસ ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી અથવા તો કોસ્ટ એકાઉન્ટ તરીકે એણે 15 વર્ષ ઓછામાં ઓછા કામ કરેલું હોવું જોઈએ. તો એક પ્રમુખ, ન્યાયિક સભ્યો અને ટેકનિકલ સભ્યો છે એની તમને લાયકાત આપેલી છે. પ્રમુખ બનવા માટે એક જ લાયકાત કે હાઈકોર્ટના જજ તરીકે મિનિમમ 5 યર્સ કામ કરેલું હોય. ન્યાયિક સભ્યો છે એને કહેવાય જ્યુડિશિયલ મેમ્બર. તો એની પાસે કાં તો હાઈકોર્ટના જજ તરીકે અત્યારે કામ કરતા હોય અથવા તો જિલ્લા અદાલતના જજ તરીકે મિનિમમ 5 વર્ષ કામ કરેલું હોય. અને ત્રીજું છે ટેકનિકલ મેમ્બર્સ. તો એની પાસે એક તો ટેકનિકલ નોલેજ હોવું જોઈએ, પ્લસ ઇન્ડિયાની જે લીગલ સર્વિસ છે, ભારતના જે કાયદાકીય બધી સેવાઓ છે અથવા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી અને કોસ્ટ એકાઉન્ટ તરીકે ઓછામાં ઓછા 15 વર્ષ કામ કરેલું હોય તો જ તમારે એને એનસીએલટીના પ્રમુખ કે સભ્ય તરીકે અપોઇન્ટમેન્ટ કરવાની. એના પછી પ્રમુખ અને સભ્યોનો કાર્યકાળ આપેલો છે, ટેન્યુઅર. એકવાર સભ્ય કે પ્રમુખની નિમણૂક કરેલી છે એ પછી કેટલા સમય માટે એ કાર્ય કરશે. તો પ્રમુખ માટેની નિમણૂક તમને આપેલી છે કે એનસીએલટીના પ્રમુખ નિમણૂક થયા તારીખથી 5 વર્ષ સુધી કાર્ય કરી શકે છે, તેમજ અન્ય 5 વર્ષ માટે પુનઃ નિમણૂક પણ થઈ શકે. એકવાર તમે એની અપોઇન્ટમેન્ટ કરો છો પ્રમુખ તરીકે, એ તારીખથી 5 વર્ષ માટે એ કાર્ય કરશે અને એકવાર એના 5 વર્ષ કમ્પ્લીટ થાય તો બીજા 5 વર્ષ માટેની રીઅપોઇન્ટમેન્ટ પણ થઈ શકે. તેમજ વધુમાં વધુ 67 વર્ષની ઉંમર સુધી કામ કરી શકે. બટ મેક્સિમમ ક્રાઇટેરિયા કેટલા આપેલા છે? 67 વર્ષ માટે. કોઈ તમે પ્રમુખની આજે નિમણૂક કરો છો, 1 વર્ષ પછી એના 67 વર્ષ પૂરા થઈ જતા હોય તો તમારે એને રિટાયર કરી દેવાનું અથવા તો એ પ્રમુખે રાજીનામું આપી દેવું પડે. એ સિવાય ન્યાયિક અને ટેકનિકલ સભ્યો છે એ બે માટે સેમ તમને કાર્યકાળ આપેલો છે કે સભ્યો, એ ન્યાયિક સભ્યો હોય કે ટેકનિકલ, એ પણ નિમણૂક થયા તારીખથી 5 વર્ષ સુધી કામ કરી શકે અને પાછા બીજા 5 વર્ષ માટે એની પણ રીઅપોઇન્ટમેન્ટ એટલે કે પુનઃ નિમણૂક થઈ શકે. અને એની વધુમાં વધુ એજ કેટલી આપેલી છે? 65 વર્ષની ઉંમર સુધી કામ કરી શકે. તો પ્રમુખ હોય કે સભ્યો હોય, 5 વર્ષ માટે કામ કરે, બીજા 5 વર્ષ માટે પુનઃ નિમણૂક થાય. પણ મેક્સિમમ એની લિમિટ શું છે કે પ્રમુખે 67 વર્ષની એજ સુધી અને સભ્યોએ 65 વર્ષની એજ સુધી કામ કરવાનું થાય. એના પછી આપેલું છે એનસીએલટીના પ્રમુખ અને સભ્યોનું મહેનતાણું. તો સભ્ય એના જે ચેરમેન હશે એની સેલેરી અને સેલેરી સિવાય જેટલા પણ એને બેનિફિટ મળતા હોય એ બધા કોણ ડિસાઇડ કરે? તો એ કેન્દ્ર સરકાર ડિસાઇડ કરે છે. પ્રમુખ અને અન્ય સભ્યોનું મહેનતાણું તથા નોકરીની શરતો, જે જોબ ઉપર એને રાખેલા છે પ્રમુખ તરીકે કે મેમ્બર્સ તરીકે, એની જે કાંઈ પણ કન્ડિશન હોય જોબ માટેની એ કોણ નક્કી કરશે? કેન્દ્ર સરકાર નક્કી કરે છે. અને એમાં કોઈ પણ ફેરફાર થાય નહીં. એકવાર એ ડિસાઇડ થઈ ગયું સેલેરી અથવા તો એની જે નોકરીની શરતો, એમાં કોઈ પણ છે ફેરફાર કે ચેન્જ કરી શકાય નહીં. અને એના પછી લાસ્ટ આપેલું છે પ્રમુખનું રાજીનામું, માંદગી કે ખાલી પડેલ જગ્યા. કોઈ વ્યક્તિની તમે એનસીએલટીના પ્રમુખ તરીકે નિમણૂક કરેલી છે પણ કોઈ કારણથી એ પોતાના પ્રમુખના
પદ ઉપરથી રાજીનામું આપી દે અથવા તો લાંબા સમય માટે એને કોઈ માંદગી આવી જાય તો એ પ્રમુખ તરીકે કાર્ય ન કરી શકે અથવા તો અન્ય કોઈ પણ કારણથી કે એનું મૃત્યુ થઈ જાય કોઈ પણ કારણથી એની જગ્યા ખાલી પડે તો તાત્કાલિક એ જગ્યા ભરી ન શકાય તો એના માટે જે બીજા સભ્યો હશે ન્યાયિક સભ્યો એમાંથી જે સૌથી વરિષ્ઠ સભ્યો હોય જે સિનિયર મેમ્બર હશે એ પ્રમુખ તરીકે કામ કરશે. અને એના પછી લાસ્ટમાં આપેલું છે એનસીએલટીના કાર્યો. તો એનસીએલટી એ કયા કાર્યો કરવાના? સૌથી એનું મેઇન એક કામ તો છે કંપની વિરુદ્ધ જેટલી પણ ફરિયાદો થતી હોય, કોઈ વ્યક્તિ કંપની વિરુદ્ધ ફરિયાદ કરે અથવા એક કંપની બીજી કંપની વિરુદ્ધ ફરિયાદ કરતી હોય તો એ બધી ફરિયાદો કે ઝઘડાઓ હોય એ ડિસ્પ્યુટ થતા હોય કંપની રિલેટેડ એનું નિકાલ કરવાનું કામ કોનું છે? એનસીએલટીનું. અને અમુક સમય મર્યાદા પણ આપેલી છે. સમય મર્યાદાની અંદર ટાઈમ લિમિટમાં એનસીએલટી છે કોઈ પણ વ્યક્તિની જે કમ્પ્લેન્ટ હોય એનું સમાધાન કરી દે. તો પહેલું કંપની વિષયક ફરિયાદોનું નિવારણ કરવું. બીજું કંપનીમાં થતું ગેરસંચાલન એને કહેવાય મિસમેનેજમેન્ટ. કોઈ કંપની છે એ કંપનીના જે કાયદાના નિયમો છે એ પ્રમાણે કામ ન કરતી હોય, કોઈ કંપની એના આર્ટિકલ્સમાં જે નીતિ નિયમો બનાવેલા છે એનું પાલન ન કરતી હોય, કોઈ કંપની મેમોરેન્ડમમાં જે ધ્યેય બનાવેલો છે એ ધ્યેય વિરુદ્ધનું કામ કરતી હોય તો આવું ગેરસંચાલન કોઈ કંપનીમાં થતું હોય તો એને અટકાવવા માટેના પણ પાવર એનસીએલટી પાસે છે. એ સિવાય કંપનીઓનું વિસર્જન અને નાદારી. કોઈ કંપનીનું વિસર્જન થતું હોય, તમે ભણી ગયા સેમેસ્ટર 1માં કે કંપનીનું ફરજિયાત વિસર્જન જ્યારે અદાલતના મારફતે થાય તો અદાલત દ્વારા વિસર્જન એટલે કે કોણ કરે? ટ્રિબ્યુનલ. એનસીએલટી જ ફરજિયાત વિસર્જન કરતી હોય. તો કોઈ કંપનીનું વિસર્જન કરવું કે વિસર્જન ન કરવું એનો હુકમ પણ કોણ આપી શકે? એનસીએલટી. એના પછી કંપનીઓના સંયોજન, સમાવેશ અને મર્જરને મંજૂરી આપી. કોઈ બે કે બેથી વધારે કંપની ભેગી થઈ અને સંયોજન કરે, મર્જ થઈ જાય તો એની પણ મંજૂરી આપવા માટેની સત્તા એનસીએલટી પાસે છે. કંપનીઓના રૂપાંતરને મંજૂરી આપવી. કોઈ પ્રાઇવેટ કંપનીનું પબ્લિક કંપનીમાં રૂપાંતર થાય અથવા તો પબ્લિક કંપનીનું પ્રાઇવેટ કંપનીમાં રૂપાંતર થાય, કન્વર્ઝન થાય તો એની પણ મંજૂરી આપે. કંપનીમાં તપાસ અધિકારી અથવા તો તપાસ સમિતિની રચના કરવી. જે પોઈન્ટ નંબર 2માં એવું કે કોઈ કંપનીમાં ગેરસંચાલન થતું હોય, કોઈ કંપનીના સભ્યો કે સંચાલકો ભેગા મળી અને પબ્લિકની સામે કાંઈ ફ્રોડ કરતા હોય અને એનસીએલટીને ખબર પડે તો એનસીએલટી એક કંપનીની અંદર ઇન્વેસ્ટિગેશન કરવા માટે તપાસ અધિકારી કે આખી તપાસ કમિટી છે એની પણ રચના કરી શકે. એના પછી કંપનીની વાર્ષિક સામાન્ય સભા બોલાવવી. સામાન્ય રીતે કંપનીના ધારા પ્રમાણે કોઈ પણ કંપનીએ જ કંપનીની જે એજીએમ હોય વાર્ષિક સામાન્ય સભા એ બોલાવવાની હોય, પણ કોઈ કંપની કોઈ કારણથી સમય મર્યાદાની અંદર જો આવી સભા નથી બોલાવતી તો એનસીએલટી પાસે એવો પણ પાવર છે કે પોતાની રીતે જ સભ્યોની વાર્ષિક સામાન્ય સભા બોલાવી શકે. અને છેલ્લું આપેલું છે ગુનાઓનું સમાધાન કરવું, જેને કહેવાય કોમ્પ્રોમાઇઝ કરવું. કોઈ પણ વ્યક્તિએ, કંપનીના કોઈ પણ અધિકારીએ, કોઈ પણ ડિરેક્ટરે કે કોઈ પણ સંચાલકે કાંઈ ગુનો કરેલો છે એ ગુનાનું સમાધાન કરવું હોય તો સમાધાન માટેના પાવર પણ એનસીએલટી પાસે આપેલા છે. અને છેલ્લું આપેલું છે એનસીએલટીના હુકમ સામે અપીલ. કોઈ પણ વ્યક્તિ કંપની વિરુદ્ધ એનસીએલટીમાં ફરિયાદ કરે છે અને એનસીએલટી જે નિર્ણય આપે છે એ નિર્ણયથી તમે નાખુશ હોય, એ નિર્ણય તમને મંજૂર ન હોય તો તમારે એનસીએલટીની ઉપર એક ઓથોરિટી, એક વિભાગ બનેલો છે જેમાં તમે અપીલ કરી શકો. તમે ફરિયાદ કરી છે એનસીએલટીમાં, એનસીએલટી જે પોતાનું ડિસિઝન આપે એ ડિસિઝન તમને ગમતું નથી તો એની વિરુદ્ધમાં, એનસીએલટીની વિરુદ્ધમાં તમારે ફર્ધર પાછી ઉપર અપીલ કરવી હોય તો એના માટે એક અપીલેટ ટ્રિબ્યુનલ બનાવેલું છે. એનું નામ છે એનસીએલએટી, નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યુનલ. તો એનસીએલટીના નિર્ણયથી તમારે અપીલ કરવી હોય તો એનસીએલટીમાં તમે અપીલ કરી શકો. એના માટેની અમુક સમય મર્યાદા છે, એ સમય મર્યાદામાં તમારે અપીલ કરવાની થાય. તો ટોટલ 5 થી 6 પોઈન્ટ છે એનસીએલટીની અંદર. સૌથી પહેલાં તો તમારે લખવાનું કે એનસીએલટી પહેલાં કયું હતું? સીએલબી કંપની લો બોર્ડ. પણ જેમ જેમ ભારતમાં કંપનીનો વિકાસ થવા માંડ્યો, વધારે કંપનીની સ્થાપના થઈ તો ગવર્મેન્ટે શું કર્યું? એક કમિટીની રચના કરી. એ કમિટીએ આખા ઇન્ડિયાનો સર્વે કર્યો અને એવું સૂચન આપ્યું કે સીએલબીની જગ્યાએ એક વધારે સારી કોઈ ખાસ અદાલતની જરૂર છે. એના માટે ગવર્મેન્ટે કંપની ધારા 2013ની અંદર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની સ્થાપના કરેલી છે. અને આ એનસીએલટી છે એનું કાર્ય ક્યારથી શરૂ થયેલું છે? 1 જૂન 2016થી. જ્યારથી એનસીએલટીની સ્થાપના થઈ ત્યારથી જે કંપની લો બોર્ડ છે એનું વિસર્જન થઈ ગયું. એનસીએલટીની અંદર એક પ્રમુખ હોય, એ સિવાયના અમુક ન્યાયિક સભ્યો અને ટેકનિકલ સભ્યો કામ કરતા હોય છે. આ પ્રમુખ અને સભ્યોની લાયકાત પણ તમને આપેલી છે. પ્રમુખ માટે ઓછામાં ઓછા 5 વર્ષ હાઈકોર્ટના જજ હોય. ન્યાયિક સભ્યો માટે 2 ક્રાઇટેરિયા, આ તો હાઈકોર્ટના જજ હોય અથવા તો જિલ્લા અદાલતમાં ઓછામાં ઓછા 5 વર્ષ કામ કરેલું હોય. અને ટેકનિકલ સભ્યો માટે એક તો એની પાસે ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ અને એ સિવાય સીએસીએસ કે સીડબ્લ્યુએ તરીકે ઓછામાં ઓછા 15 વર્ષ કામ કરેલું હોય. કાર્યકાળ બધાયનો તમને આપેલો છે
કે નિમણૂક થાય ત્યારથી 5 વર્ષ માટે કામ કરે અને બીજા 5 વર્ષ માટે એની પુનઃ નિમણૂક પણ થાય. અને પ્રમુખ માટે વધુમાં વધુ 67 વર્ષની એજ આપી અને સભ્યો માટે 65 વર્ષની. પ્રમુખ અને સભ્યોનું મહેનતાણું ગવર્મેન્ટ ડિસાઇડ કરે અને એકવાર ડિસાઇડ થઈ જાય પછી એમાં સુધારો થાય નહીં. અને આ જે પ્રમુખ કામ કરતો હોય એ રાજીનામું આપી દે કે કોઈ પણ કારણોથી એની વેકેન્સી ખાલી પડે તો જે ન્યાયિક સભ્યો એમાંથી જે સિનિયર મેમ્બર હશે, સિનિયર સભ્ય એ એના પ્રમુખ તરીકે કામ કરે. અને એ સિવાય એના કાર્યો આપેલા છે. એના પછીનો સેકન્ડ પોઈન્ટ છે કંપની લો બોર્ડ. તો એનસીએલટી, કંપની લો બોર્ડ બે સેમ ઓથોરિટી છે, સેમ વિભાગ છે. 1956ના કાયદામાં સીએલબી હતું, સીએલબી હવે વિસર્જન થઈ ગયું અને એના બદલે એનસીએલટી અત્યારે કાર્ય કરે. તો જેવા એનસીએલટીના કાર્યો હતા લગભગ એવા જ બધા કાર્યો છે સીએલબી પાસે હતા. પણ બેની વચ્ચે ડિફરન્સ એક જ છે કે અમુક જે પોઈન્ટ હતા વિસર્જનને લગતા કે માંદી કંપની છે એનું પાછું એને ફરીથી રીસ્ટાર્ટ કરવી હોય કે કોઈ વ્યક્તિ નાદાર થતો હોય તો આવા બધા અમુક પાવર છે જે પહેલાં એનસીએલટી પાસે એ કંપની લો બોર્ડ પાસે નહોતા, જે હવે એનસીએલટીને આપેલા છે પાવર. જ્યારે કંપની લો બોર્ડ પણ નહોતું ત્યારે કંપની વિષયક ફરિયાદો છે હાઈકોર્ટમાં થતી અને ત્યારબાદ સીએલબીની જ્યારે રચના થઈ તો હાઈકોર્ટ પાસે જે બધા પાવરો હતા એ પાવર સીએલબીને મળ્યા અને અત્યારે એ હાઈકોર્ટ જેવા બધા પાવર કોની પાસે છે? એનસીએલટી પાસે. તો સીએલબીની સ્થાપના કંપની ધારો 1956ની અંતર્ગત 1991માં મે 1991ની અંદર સીએલબીની સ્થાપના કરેલી હતી. કંપની ધારો 1956 અંતર્ગત કંપની ધારા તેમજ કંપનીઓની કામગીરીને નિયંત્રિત કરવા, કંપની વિષયક ફરિયાદોનો ન્યાયિક નિકાલ કરવા માટે કેન્દ્ર સરકારે એક અર્ધ ન્યાયિક સંસ્થા છે કંપની લો બોર્ડની સ્થાપના કરી. અગેન જોઈ ગયા આપણે કે એનસીએલટી હોય કે સીએલબી બે કેવી છે? અર્ધ ન્યાયિક સંસ્થા, એટલે કે અદાલત જેવા, કોર્ટ જેવા પાવર છે પણ કોર્ટ પાસે જેટલા પાવર છે બધા પાવર સીએલબી કે એનસીએલટીને નથી આપેલા, એટલા માટે એને અર્ધ ન્યાયિક સત્તા કહેવાય. કંપની લો બોર્ડની સ્થાપના પહેલાં કંપની વિષયક ફરિયાદોનો નિકાલ હાઈકોર્ટની અંદર થતો, પરંતુ મે 1991માં કંપની લો બોર્ડની સ્થાપના બાદ કંપનીને લગતી તમામ ફરિયાદોનો નિકાલ કરવાની સત્તા કોને આપેલી છે? હાઈકોર્ટ પાસેથી સીએલબીને આ બધી સત્તા આપેલી હતી. કંપની વિરુદ્ધ ફરિયાદ કરવા કોઈ પણ વ્યક્તિ જરૂરી ફી ભરી અને કંપની લો બોર્ડની અંદર અરજી કરતી. ઓનલાઈન તમારે એની અરજી ફાઇલ કરવાની હતી અને એના માટે અમુક જરૂરી છે જે રજિસ્ટ્રેશન ફી હોય એ ફી ભરી અને કોઈ પણ વ્યક્તિ કંપનીની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી શકે. સીએલબીની બેન્ચો કેટલી છે? જેમ એનસીએલટીની અત્યારે ટોટલ 13 બેન્ચ છે, જેની મુખ્ય બેન્ચ ન્યૂ દિલ્હીમાં છે. જેમ જ્યારે કંપની લો બોર્ડ હતું એની ટોટલ 5 બેન્ચ છે ભારતમાં હતી અને એમાંથી એની મુખ્ય બેન્ચ પણ ક્યાં હતી? ન્યૂ દિલ્હી ખાતે હતી. હાલ કંપની ધારા 2013 અંતર્ગત કંપની લો બોર્ડના સ્થાને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની સ્થાપના કરેલી છે અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની સ્થાપના સાથે જ કંપની લો બોર્ડ છે એનું વિસર્જન થઈ ગયું છે. જ્યારથી એનસીએલટી આવ્યું ત્યારથી સીએલબી છે એ વિસર્જન થઈ ગયું છે. તો સીએલબીની અંદર પણ જે માણસો, જે અધિકારીઓ કામ કરતા હોય તો તમને સીએલબીની રચના પણ આપેલી છે. જે એનસીએલટીના પ્રમુખ અને સભ્યો હતા એ જ પ્રમાણે સીએલબીમાં પણ હતા, એક પ્રમુખ, અમુક ન્યાયી સભ્યો અને એ સિવાયના ટેકનિકલ સભ્યો. ત્યારબાદ આપેલું છે એનસીએલટીના કાર્યો અને સત્તાઓ. તો જે એનસીએલટી પાસે સત્તા હતી એવી જ છતાં સીએલબી પાસે પણ છે. સીએલબીના કાર્યો અને સત્તાઓમાં સૌથી પહેલું કંપની ધારાનો યોગ્ય રીતે વહીવટ થાય કે કેમ તે જોવાનું કામ છે. તો કંપનીનો ધારો જે લાગુ પડતો સીએલબી હતો એ સમય દરમિયાન, તો દરેક કંપની દ્વારા કંપની ધારાના નીતિ નિયમો, રૂલ્સનું પાલન કરવામાં આવે છે કે નહીં, કંપની ધારા પ્રમાણે વહીવટ થાય છે કે નહીં, કંપની જે હેતુ માટે બનેલી છે, ઓબ્જેક્ટિવ માટે બનેલી છે, કંપની એ હેતુ પ્રમાણે જ કામ કરે છે કે નહીં, એ બધું જોવાનું કાર્ય કોનું હતું? સીએલબીનું. એમાં બીજું આપ્યું કંપની વિષયક ફરિયાદોનો નિકાલ કરવો, કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવા માટેની મંજૂરી આપવી. તો કોઈ પણ કંપનીનું મેમોરેન્ડમ છે એ કંપનીનું બંધારણ હોય એવું તમે ભણી ગયા સેમેસ્ટર 1માં. તો મેમોરેન્ડમની અંદર ફેરફાર કરવો હોય તો કંપની કે કંપનીના શેરહોલ્ડર પોતાની રીતે ડિસાઇડ ના કરી શકે, એના માટે પહેલાં કોર્ટની એટલે કે સીએલબીની મંજૂરી લેવી જરૂરી છે. અત્યારે એનસીએલટીની મંજૂરી જરૂરી છે. તો એનસીએલટી કે સીએલબીની મંજૂરી પછી જ મેમોરેન્ડમના કોઈ ધ્યેયમાં ફેરફાર કરવો હોય, કંપનીના નામમાં ફેરફાર કરવો હોય, કંપનીના જે સભ્યોની જવાબદારીમાં ફેરફાર કરવો હોય તો એના માટે સીએલબીની મંજૂરી જરૂરી છે. એના પછી કંપનીનું સંયોજન, સમાવેશ અને મર્જરને મંજૂરી આપવી, કંપનીનું રૂપાંતર થાય ખાનગીમાંથી જાહેર કંપનીમાં, જાહેરમાંથી ખાનગીમાં, તો એની મંજૂરી પણ સીએલબી આપે છે. કંપનીમાં ગેરસંચાલન, મિસમેનેજમેન્ટ થતું હોય તો એને પણ રોકવા માટેની સત્તા છે. જો કોઈ કંપની સમય મર્યાદામાં વાર્ષિક સામાન્ય સભા ન બોલાવે તો સીએલબી પાસે પણ એવી સત્તા હતી કે
પોતાની રીતે કંપનીની સભ્યોની સભા બોલાવે. કંપનીના હિસાબો અને દસ્તાવેજોની તપાસનો આદેશ આપવો. કોઈ કંપનીમાં ગેરસંચાલન થતું હોય, એ કંપનીની અંદર ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂરિયાત ઊભી થાય તો કંપનીના કોઈ પણ દસ્તાવેજ છે એની ચકાસણી કરવા માટે CLB એ કંપની પાસેથી માંગી શકે. એ ઉપરાંત કંપનીએ જે હિસાબી ચોપડા, જે અકાઉન્ટ્સ બનાવેલા હોય, એમાં કોઈ કંપનીએ ફ્રોડ નથી કરેલો, કોઈ માહિતી છુપાવેલી નથી, એ ચેક કરવા માટે કંપનીના હિસાબી ચોપડા પણ મંગાવી શકે. કંપનીના દસ્તાવેજો અને હિસાબી ચોપડાઓ રજૂ કરવાનો આદેશ આપે. એના પછી કંપનીની તપાસ દરમિયાન કોઈ પણ વ્યક્તિને બોર્ડ સમક્ષ હાજર થવાનો આદેશ પણ આપી શકે. જેમ કોર્ટની અંદર, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં તમે કોઈ કેસ ફાઇલ કરો અને કોઈ વ્યક્તિને ત્યાં કોર્ટની અંદર બોલાવે હાજર થવા માટે, એ જ રીતે CLB અને NCLT છે, કંપની રિલેટેડ કોઈ ફરિયાદ હોય તેમાં કંપનીના કોઈ પણ માણસ, કોઈ પણ અધિકારીને બોલાવી શકે અને એની પાસેથી કોઈ પણ માહિતી માંગી શકે. કંપની વિષયક બાબતોમાં કંપની લો બોર્ડ હાઈકોર્ટ પાસે રહેલ તમામ સત્તા અને અધિકારોનો ઉપયોગ કરી શકે છે. જેમ CLB અને NCLT પહેલાં ફરિયાદોનો નિકાલ હાઈકોર્ટ કરતો, તો હાઈકોર્ટ પાસે ફરિયાદોનો નિકાલ કરવા માટે જે પાવર હતા એ બધા જ પાવર CLB અને NCLTને આપેલા છે. એના પછી લાસ્ટમાં આપેલું છે CLBના હુકમ સામે અપીલ. તો સેમ NCLTના નિર્ણયથી તમે નાખુશ હોય એની અપીલ ક્યાં થાય? NCLATમાં. સેમ CLB જ્યારે હતું એ CLBના જે નિર્ણય છે એની વિરુદ્ધ તમારે અપીલ કરવી હોય તો ક્યાં થતી? હાઈકોર્ટની અંદર. CLB દ્વારા અપાયેલ નિર્ણય સામે કોઈ પણ વ્યક્તિ કે કંપની નિર્ણય જાહેર થયાના 45 દિવસમાં હાઈકોર્ટમાં અપીલ કરી શકે. CLBએ કોઈ ડિસિઝન આપ્યું, નિર્ણય આપ્યું, જે તમને ગમતો નથી, તો જે નિર્ણય આપે CLB એના પછીના 45 દિવસમાં તમારે હાઈકોર્ટની અરજી અંદર કરવાની અને હાઈકોર્ટ આ જે કેસ હતો, તમારો ફરિયાદ હતો, એને પાછી રીઓપન કરે અને એના ઉપર હાઈકોર્ટ નિર્ણય આપે. તો જે NCLT અને CLBના લગભગ કાર્યો છે એ સરખા છે, એની રચના છે એ પણ ઓલમોસ્ટ સેમ આપેલી છે.